નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃતમાં 11મો પાઠ, બરાબર, 11મો પાઠ યસ્ય જનનમ તસ્ય મરણમ. વિદ્યાર્થી મિત્રો, એનું ગુજરાતી થશે યસ્ય એટલે જેનું અને તસ્ય એટલે તેનું. જેનું જન્મ તેનું મૃત્યુ, બરાબર. તો સર્વ સનાતન સત્ય બાબત છે કે મૃત્યુ લોકમાં આપણે બધા અવતર્યા છીએ અને મૃત્યુ લોક પર જેનો જન્મ તેનું મૃત્યુ. હવે હું તમને આવી ગંભીર વાતો કરું તો તમને એમ લાગશે કે સાહેબ તો આધ્યાત્મિક બની ગયા. હા, કોઈ કથાકાર કથા કરતો હોય એના જેવું તમને લાગે, પણ હકીકતમાં આ પાઠ એનું ટાઇટલ છે કે જેનો જન્મ તેનું મૃત્યુ, પણ એવા કોઈ ધર્મ આધારિત પાઠ નથી, પણ આ એક હાસ્ય જેવો પાઠ છે. રમૂજ મળે છે અને ઉપદેશ પણ મળે છે, બોધ પણ મળે છે, બરાબર. તો એનો આપણે આજે ભાગ 1 પહેલો ભાગ જોઈએ અને હું તમને વ્યવસ્થિત એ સમજાવું. સર્વપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈ લઈએ, બરાબર. જેવી રીતે મેં વાત કરી તમને ટાઇટલ કે યસ્ય જનનમ તસ્ય મરણમ, જેનો જન્મ તેનું મૃત્યુ, બરાબર. હવે આપણે એની પ્રસ્તાવના જોઈએ. કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા એ ઘણી પ્રાચીન છે. આજે સંસ્કૃત સાહિત્ય વિશે આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્ય સૂરની જાતકમાલાથી થાય છે. એટલે મિત્રો, આનો જે કર્તાકૃતિ છે એમાં કવિ જે કર્તા છે એ છે આર્ય સૂર અને કૃતિ છે જાતકમાલા. જાતક જે કથાઓ છે બધા ઉપદેશ બોધ આપનારી કથાઓ છે, બરાબર. તો આર્યસૂરની જાતકમાલાથી થાય છે. તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે ક્યાં અને કેવી રીતે, એટલે બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં રાખીને આ કથાઓ ઘડવામાં આવી છે. એ પછી સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું. આજે પણ આ કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, બરાબર. સંસ્કૃત કથાઓની એક વિશેષતા એ છે કે તેમાં પાત્રોનું જે નામકરણ હોય છે તે પાત્રના કર્મ કે ગુણને વ્યક્ત કરીને તે પાત્રના ચરિત્રને વર્ણવતું હોય છે. પ્રસ્તુત કથામાં જે 2 પાત્રો છે તેમાં એક છે વિત્તદાસ અને બીજું પાત્ર છે કૂટનાથ. તો મિત્રો, વિત્તદાસ, વિત્ત એટલે પૈસા, બરાબર. તો વિત્તદાસ એટલે પૈસાનો દાસ, દાસ એટલે ગુલામ. પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. હા, રોજ આપણે એમ ધૂપ દીપ અગરબત્તી કરીએ છીએ, લક્ષ્મી દેવીને વંદન કરીએ છીએ, બરાબર, કે ભાઈ પૈસાનો હું દાસ છું, લક્ષ્મીનો હું દાસ છું, બરાબર. તો પૈસા તો જરૂરી બાબત છે, જીવન જરૂરિયાત વસ્તુ છે, પણ ઘણીવાર એમ કહેવાય કે સારા કાર્યોમાં વપરાય, બરાબર, તો એ પૈસો સતત વૃદ્ધિ પામે. તો ઘણા લોકો એને સંઘરી રાખે, તો સંઘરવો યોગ્ય પ્રમાણમાં સંઘરવો, પણ એના સારા કાર્યમાં વાપરવો પણ જરૂરી છે. જો લોભી બની જઈએ, લાલચી બની જઈએ, તો લોભથી ભેગું કરેલું હોય છે એ પછી ખોટી રીતે લોકો એને લૂંટી જતા હોય, એવી આ કહેવત છે. એના આધારે આ પાઠ છે, બરાબર. એટલે અહીં એક પાત્ર છે કે ભાઈ વિત્તદાસ. તો વિત્ત એટલે પૈસા અને દાસ એટલે ગુલામ, પૈસાનો ગુલામ. અને બીજો છે કૂટનાથ, અને કૂટ એટલે કપટ અને નાથ એટલે સ્વામી. બીજો કપટ કરનારો છે, છેતરનારો છે, ઓકે, એ કૂટનાથ એટલે કૂટનીતિનો સ્વામી છે. હા, વિત્તદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય. હું થોડો ઉપર જતો રહું અને તમને વ્યવસ્થિત સમજાવું. હા, બરાબર. તો વિત્તદાસ એટલે પૈસાનો ગુલામ અને કૂટનાથ એટલે કૂટનીતિનો સ્વામી. વિત્તદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય, લોભી તરીકે પ્રસ્તુત છે. જ્યારે કૂટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ, અહીં લોભી વિત્તદાસને પાઠ ભણાવનાર પાત્ર તરીકે પ્રસ્તુત છે, બરાબર. એટલે કૂટનીતિ દ્વારા કોઈને પણ અહીં લોભી વિત્તદાસને પાઠ ભણાવનાર એક પાત્ર તરીકે પ્રસ્તુત કર્યો છે. તો પ્રસ્તાવના કશા માટે હોય મિત્રો?
પ્રસ્તાવનાથી આપણને ખ્યાલ આવે કે આ પાઠ શું કહેવા માગે છે. પછી આપણે પાઠને સમજીએ એટલે લગભગ 50% ભાગ ક્લિયર થઈ જાય પ્રસ્તાવનાથી. બરાબર. અને હવે જોઈએ સંસ્કૃતમાં એક સૂક્તિ છે, સુ વત્તા ઉક્તિ એટલે સૂક્તિ, સુ ઉક્ત, ઉક્ત એટલે કહેવું, વિચાર, સુવિચાર, સુભાષિત. કે લોભ પાપસ્ય કારણમ આપણે ધોરણ 9માં ભણ્યા હતા. બરાબર કે લોભાત કામ પ્રજાયતે, લોભાત બરાબર મોહ ચ નાશ ચ લોભ બરાબર પાપસ્ય કારણમ આ શ્લોક હતો. તો એ શ્લોક પણ એ જ સમજાવે કે લોભ એ પાપનું કારણ છે. તો લોભ જુદી જુદી રીતના પાપ કરાવીને કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે તે આ કથા ઉપરથી સમજી શકાય છે. પાઠની વાક્યાવલીમાં વિશેષણ વિશેષ્યનો પ્રયોગ પર્યાપ્ત પ્રમાણમાં થયો છે. વિશેષ્ય અને વિશેષણ, આ વાત મેં તમને આગળ પણ સમજાવી છે, છતાં પણ ગ્રામરના ટૉપિક હોય તો હું તમને વચ્ચે વચ્ચે સમજાવતો રહું. વિશેષણ અને વિશેષ્ય એટલે શું? તો જે નામ હોય છે ને એ વિશેષ્ય હોય. બરાબર, નામ એ વિશેષ્ય છે અને નામની અંદર જે વિશેષતા બતાવે, બરાબર, જેમ કે અશ્વ, અશ્વ એટલે ઘોડો, બરાબર. તો અશ્વ હવે એ સફેદ હોય તો શ્વેત, અને કાળો ઘોડો હોય તો એમ કહેવાય કે શ્યામ. તો શ્વેત શ્યામ એ શું છે? એનું વિશેષણ છે, એનો રંગ બતાવે છે, એની વિશેષતા બતાવે છે, તો એને વિશેષણ કહેવાય. એટલે નામમાં રહેલા વિશેષતાને દર્શાવે એને વિશેષણ કહેવાય, અને જે નામ છે એને વિશેષ્ય કહેવામાં આવે છે. તો એ પણ અહીંયા તમને જોવા મળશે. તો વિશેષણ અને વિશેષ્યના પ્રયોગ પણ પર્યાપ્ત પ્રમાણમાં છે અને તેમને ધ્યાનમાં લઈને વિશેષણ વિશેષ્યના પ્રયોગની પદ્ધતિને પણ બરાબર રીતે જાણી શકાશે. તો મિત્રો યસ્ય જનનમ તસ્ય મરણમ આ લેસન આપણે આજે જોઈએ શું કહેવા માગે છે. બરાબર. અસ્તિ વિત્તદાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધ કશ્ચિત વણિક જણ. વિત્તદાસો એટલે વિસર્ગનો શું થયો છે? ઓ, સંધિના નિયમો પ્રમાણે તો ઓનો વિસર્ગ થઈ જાય એટલે વિત્તદાસ. નામનો પ્રભુત લોભ, પ્રભુત એટલે ઘણો, લોભ એટલે લોભી, અને સમૃદ્ધ એટલે ધનવાન. લોભી પણ હતો, પૈસે ટકે સુખી હતો એટલે એને ધનવાન કહે છે. ઓકે, તો ખૂબ લોભી અને ધનવાન અથવા સમૃદ્ધ એટલે ધનવાન. કશ્ચિત વણિક જન એટલે કોઈક વણિક, બરાબર. વણિક જન, જન એટલે માણસ, અને વણિક એટલે વાણિયો, બરાબર. જૈન લોકો હોય છે તો એ વણિક, મોટા ભાગે આપણે જોઈએ છે કે જૈન લોકો બહુ ઓછી વસ્તી હોય છે આપણા ભારતભરમાં એમની, તેમ છતાં પણ મોટા ભાગે એ લોકો બધા પૈસે ટકે સુખી સંપન્ન હોય છે. બરાબર. ધર્મ, પોતાના ધર્મ પાછળ કે ગમે તે રીતે પૈસા પણ અઢળક વાપરે છે અને પૈસે રીતે સુખી હોય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે એક અમીર, એક ધનવાન વાણિયો હતો. બરાબર. આવી કથાની કોઈ વાર્તાની શરૂઆત પણ થતી હોય છે. તો અહીં પણ આ જે વાર્તા છે એમાં કશ્ચિત એટલે કોઈક, વણિકજન એટલે વાણિયો, અસ્થિ એટલે હતો. આમ તો અસ્થિ એટલે છે, પણ વાર્તાની શરૂઆતમાં જો અસ્થિ શબ્દ આવે તો એ કયો કાળ બતાવશે? તો ભૂતકાળ. ઓકે, તો ભૂતકાળ બતાવશે કે વિત્તદાસ નામનો ખૂબ લોભી અને ધનવાન કોઈ વાણિયો હતો. તસ્ય કૂટનાથ અભિદહ, અભિદહ એટલે નામ, અને કૂટનાથ તેનો કૂટ, તસ્ય ષષ્ઠી વિભક્તિ છે, નોની નુના, તેનો કૂટનાથ અભિદહ એટલે નામનો વૈશ્ય પ્રાતિવેશિક આસિત. વૈશ્ય એટલે વેપારી, અને પ્રાતિવેશિક એટલે પ્રતિ, અને વશ એટલે વસવું એટલે રહેવું. પ્રાતિવેશિક એટલે જે આપણી પાસે રહે છે, એટલે કે પડોશી, આપણા નેબર. ઇંગ્લિશમાં આપણે નેબર કહીએ તો એ પડોશી. આસિત એટલે હતો. તેનો કૂટનાથ નામનો એક વેપારી પડોશી હતો. એકદા કૂટનાથેન ચિંતિતમ, બરાબર. એકવાર કૂટનાથે ચિંતિતમ એટલે ચિંતન કર્યું, ચિંતા નહીં, હા, ચિંતા નહીં પણ ચિંતન કર્યું. યત અયમ, યદ અયમ એટલે યત પ્લસ અયમ, યત એટલે કે, અયમ એટલે આ, કે આ વિત્તદાસ ધનિકોપી એટલે ધનિક પ્લસ અપી, અપી એટલે પણ અને અપી એટલે હોવા છતાં, ધનિક અપી એટલે ધનવાન હોવા છતાં, લુબ્ધ વર્તતે, લુબ્ધ એટલે લોભી,
અને વર્તતે એટલે છે કે આ કૂટનાથે વિચાર્યું કે આ જે મારો પડોશી વિત્તદાસ છે એ ધનિક અપી એટલે ધનવાન હોવા છતાં લોભી છે. પૈસાવાળો તો છે પણ સાથે સાથે શું કેવો છે? લોભી, લાલચુ છે, લોભી છે. લોભથી બધું ધન ભેગું કર્યું છે પણ પૈસો છૂટતો નથી. હા, કરકસર તો ઠીક છે પણ લોકો કંજુસાઈ કરે તો એને લોભી આપણે કહી શકીએ. અત કેન અપી ઉપાયેન, સંધિ છૂટી પાડીને હું અનુવાદ કરાવું છું. અત કેન અપી ઉપાયન, આથી કે છે કે કોઈ પણ ઉપાય, મયા એટલે મારે, અસૌ એટલે આને, વંચનીય અનિય, તવ્ય ઈતવ્ય અનિય અને ય વિદ્યર્થ, વિદ્યર્થ કૃદંત છે એટલે સલાહ માટે વપરાય. આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, બરાબર. તો વંચનીય એટલે વંચવો એટલે છેતરવો. તો કહે છે કે મારે કોઈ ઉપાય વિચારવો અને આને છેતરવો. ઓકે, તો કોઈ પણ ઉપાય કે છે કે મારે આને વંચવો, વંચવો એટલે છેતરવો, વંચનીય એટલે છેતરવો જોઈએ. એવમ વિચાર્ય, આવું વિચારીને સહકૂટનાથ, તે કૂટનાથ એકદા, એક દિવસ વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય, ગૃહમ પ્લસ ઉપગમ્ય સંધિ થયેલી છે. તો ગૃહમ એટલે ઘરે અને ઉપગમ્ય એટલે ઉપ એટલે ઉપસર્ગ છે. સંસ્કૃતમાં 22 ઉપસર્ગો હોય છે. પ્ર, પરા, અધિ, અવ, ઉપ, ની, વી, સુ, એવી રીતે 22 ઉપસર્ગો હોય છે. તો ઉપ એટલે પાસે ને ગમ ધાતુ, ગમ એટલે જવું, ગમ પછી ગચ્છ, બરાબર. ગમ એ મૂળ ધાતુ છે અને ગચ્છ એ એનું ધાતુ છે. તો ઉપસર્ગ પ્રયોગે ય એટલે સંબંધક ભૂતકૃદંત, અને સંબંધક ભૂતકૃદંતનું ગુજરાતી થશે ક્રિયા પ્લસ ઈને, એટલે ઉપગમ્યનો મતલબ છે પાસે જઈને. અકથયત ભૂતકાળનું ક્રિયાપદ છે. અકથયત એટલે કહ્યું, બરાબર. હવે કોઈનું કહેલું વાક્ય હોય તો બંને બાજુ અવતરણ ચિહ્ન છે. હા, વિરામ ચિહ્નોમાં બંને બાજુ ઇન્વર્ટેડ કોમા કરેલા છે. તો કે છે ભો હો એ સંબોધન છે કે ભો શ્રેષ્ઠીન, શ્રેષ્ઠીન એટલે શેઠજી, બરાબર, શેઠ. તો હે શેઠજી, અસ્માકમ કે છે કે અમારા, અમારે, બહવહ એટલે ઘણા, કુટુંબીજના, કુટુંબીજનો, કુટુંબના લોકો, કુટુંબીજનો, સ્વ, સ્વ એટલે આવતીકાલે, અતિથય ભવિષ્યંતિ, અતિથય એટલે જેમ મુનિનું બહુવચન મુનયઃ એમ અતિથિનું બહુવચન અતિથય, એટલે કે છે કે આવતીકાલે અતિથય ભવિષ્યંતિ એટલે મહેમાનો બનશે. હા, મહેમાનો બનશે. તેસામ અર્થે એટલે તેઓના માટે ભોજનાદિ નિર્માણાય, એટલે ભોજન વગેરે નિર્માણ માટે એટલે બનાવવા માટે કાનિચિત પાત્રાણી, કેટલાક વાસણો, પાત્રમ પાત્રે પાત્રાણી, એક વાસણ, બે વાસણો અને ઘણા બધા વાસણો, પાત્રાણી વાસણો, કૃપયા એટલે કે છે કૃપા કરીને, મયમ યચ્છતુ, મયમ એટલે મને, જેને આપવાનું હોય એની ચતુર્થી આવે, અહીંયા સર્વનામ છે એટલે પોતાની વાત કરે છે ઉત્તમ પુરુષ તરીકે, એટલે કે છે મયમ એટલે મને, અને યચ્છતુ એટલે વિનંતી કરી, બરાબર, માંગે છે, આજ્ઞાર્થનું રૂપ છે કે છે યચ્છતુ એટલે આપો, કૃપા કરીને મને આપો. પરસ્વ, પરસ્વ એટલે કાલે નહીં અને પરમ દિવસે, બરાબર, આવતા પરમ દિવસે. સ્વ એટલે આવતીકાલે, પરસ્વ એટલે પરમ દિવસે. તાની એટલે તે, પ્રત્યર્પયિષ્યામી એટલે પ્રતિ પ્લસ અર્પયિષ્યામી સંધિ. પ્રતિ એટલે કોઈ વસ્તુ બીજી વાર કરવી હોય તો પ્રતિ ઉપસર્ગ આવે છે, અને અર્પયિષ્યામી એ ભવિષ્યકાળની વાત છે કે અર્પણ કરીશ એટલે આપીશ, અને પ્રત્યર્પયિષ્યામી એટલે પાછા આપીશ. તમે મને કેટલાક વાસણો આપો, હું પરમ દિવસે કહે છે કે તે, તાની એટલે કે તે બધા, પ્રતિ અર્પયિષ્યામી એટલે પાછા આપીશ, બરાબર. તો મિત્રો હવે તમે જુઓ કે આપણે કોઈ પડોશમાં જઈએ, કોઈ પણ ખૂટી પડે તો પડોશી એ આપણો શું છે? પહેલો સગો પડોશી. કંઈ પણ બને તો પડોશી તરત દોડી આવે અને તમને મદદ કરે, બે બોલ એવા બોલે, તમને આશ્વાસન આપે, સુખ દુઃખનો તમારો સાથી બની રહે. તો એ પડોશીના આટલા લાભ હોય છે. તો પડોશીઓનો આપણો વાટકી વ્યવહાર હોય છે. વાટકી વ્યવહાર એટલે શું કે ગમે ત્યારે કોઈ વસ્તુ ખૂટી પડે તો આપણે પડોશમાંથી લઈ આવીએ, પછી ભલે આપણા પાસે આવે ત્યારે આપણે એને પાછી આપીએ. તો અહીં પણ કહે છે કે કૂટનાથ એનો પડોશી હતો, એટલે વિત્તદાસના ઘરે જઈ અને કહે છે કે મારે મહેમાનો આવવાના છે તો મને વાસણો
આપો. બરાબર. હવે જુઓ, પ્રાતિવેશિક ધર્મ ભાવેન, પડોશી એક ધર્મ છે, એ પડોશી ધર્મ માટે ભાવેન એટલે ભાવથી, પ્રાતિવેશિક ધર્મ ભાવેન એટલે પડોશી ધર્મ ભાવથી, પડોશીના ધર્મ ભાવથી, વિત્તદાસ એટલે વિત્તદાસે કૂટનાથાય, જેને આપવાનું હોય એની ચતુર્થી એટલે કૂટનાથને, પાત્રાણી એટલે વાસણો, પ્રાયચ્છત, પ્રાયચ્છ એટલે પ્ર પ્લસ અયચ્છત, પ્ર એ શું છે? ઉપસર્ગ છે, તો પ્ર પ્લસ અયચ્છત એટલે આપ્યા. બરાબર. પ્રાયચ્છત એટલે આપ્યા. હવે પાત્રોપયોગ અવસાને એટલે પાત્ર ઉપયોગ અવસાને. બરાબર. શું કહે છે જુઓ, વાસણોનો ઉપયોગ પૂરો થતાં, પાત્ર ઉપયોગ અવસાને, વાસણોનો ઉપયોગ પૂરો થતાં કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પયિતુમ એટલે પ્રતિઅર્પયિતુમ પાછા આપવા માટે. બરાબર. હેત્વર્થ કૃદન છે તુમિતુમ વા માટે, તો પ્રતિઅર્પયિતુમ એટલે પાછા આપવા માટે, વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત એટલે વિત્તદાસના ઘરે અગચ્છત એટલે ગયો. તયહૈ પાત્રૈહૈ સહ, સહ પ્રયોગે તૃતીયા વિભક્તિ. બરાબર. તો તયહૈ પાત્રૈહૈ સહ તે વાસણોની સાથે, સહપ્રયોગ એ વિશેષ વિભક્તિ છે, વિશિષ્ટ પ્રયોગ છે, યાદ રાખજો. એટલા માટે પાત્રૈ હૈ એટલે જેમ રામનું રામૈ હૈ એમ પાત્રમનું પાત્રૈ હૈ. ઓકે. તો વાસણો સાથે કૂટનાથ અન્યાની કાનીચિત, અન્યાની એટલે બીજા અન્ય, અને કાનીચિત એટલે કેટલાક, લઘુની નૂતનાની પાત્રાણી. હવે આપણે વાત કરીને આગળ કે વિશેષણ અને વિશેષ્ય, તો મિત્રો પાત્રાણી જે નામ છે ને એ વિશેષ્ય છે, એટલે નામ છે વિશેષ્ય. હવે આપણે પ્રશ્ન કરીએ ને કે કેવા, કેવા, કેવી, કેવું, આવા પ્રશ્ન કરીએ તો આપણને વિશેષતા મળે, વિશેષણ. તો કે ભાઈ વાસણો કેવા, તો નૂતનાની એટલે નવા, અને લઘુની એટલે લઘુ એટલે નાના. તો આ બંને એના વિશેષણ છે. તો સંસ્કૃતમાં વિશેષ્ય એટલે નામ જે લિંગ વિભક્તિ વચનમાં હોય, એ જ લિંગ વિભક્તિ વચનમાં વિશેષણ પણ હોય છે. એટલે જો એક જેવું તમને લાગે, લઘુની, નૂતનાની, પાત્રાણી. બરાબર. તો એ વાસણો જ્યારે કહે છે કે પાછા આપવા માટે વિત્તદાસના ઘરે ગયો, તો તે વાસણોની સાથે કૂટનાથે શું કર્યું? તો અન્યાની કાનીચિત બીજા કેટલાક, લઘુની એટલે નાના અને નૂતનાની એટલે નવા, પાત્રાણી એટલે વાસણો, અપી તત્ર સ્થાપિતવાન, અપી એટલે પણ અને તત્ર એટલે ત્યાં, અને સ્થાપિતવાન એટલે વતવાન વતી એટલે કર્તરી ભૂતકૃદન, જેનો અર્થ ભૂતકાળ જેવો થાય છે. તો સ્થાપિતવાન એટલે સ્થાપ્યા એટલે મૂક્યા. બરાબર. તો નાના અને નવા વાસણો પણ તેમાં રાખ્યા અથવા મૂક્યા. હવે જો આ વાસણો તો વિત્તદાસના હતા નહીં. બરાબર. એને આવા નાના અને નવા વાસણો એમાં ઉમેરો કરીને મૂક્યા. એટલે લઘુનામ નૂતનાનામ પાત્રાણામ. બરાબર. ષષ્ઠી બહુવચન છે. નામ, નામ એટલે ષષ્ઠી બહુવચન પ્રત્યય નિશાની લાગે છે. તો નાના નવા વાસણોના, દર્શનેન એટલે દર્શનથી, જોવાથી, તૃતીયા વિભક્તિ, વિસ્મિત વિત્તદાસ એને વિસ્મય પામ્યો કે ભાઈ આ નાના વાસણો તો મારા હતા નહીં, તો આવ્યા ક્યાંથી? તો નાના નવા વાસણોના જોવાથી વિસ્મિત એટલે વિસ્મય પામેલા, આશ્ચર્ય પામેલા વિત્તદાસે કૂટનાથમ અપૃચ્છત, કૂટનાથમ અપૃચ્છત એટલે કૂટનાથને પૂછ્યું, કહ્યું કે ભો વયસ્ય, સંબોધન, હે મિત્ર, વયસ્ય એટલે મિત્ર, એતાની પાત્રાની મમ ન સંતી, આ વાસણો મારા નથી. એતાની પાત્રાની મમ ન સંતી કે છે કે આ વાસણો મારા નથી. સંતી એટલે છે, ન સંતી એટલે નથી. તો કૂટનાથ અકથયત, કૂટનાથે અકથયત એટલે કહ્યું. બરાબર. કૂટનાથ શું કહે છે જુઓ, કૂટનાથે અકથયત એટલે કહ્યું કે મિત્ર, કે છે હે મિત્ર, યાની પાત્રાણી ભવતા. બરાબર. જો કૂટનાથે કહ્યું કે જે વાસણો, યાની પાત્રાણી ભવતા, ભવતા એટલે તમે. બરાબર. યાની પાત્રાની ભવતા જે વાસણો તમે, દત્તાની. બરાબર. દત્તાની એટલે આપ્યા, દત્ત ધાતુ છે. દા ધાતુનું દત્ત એ કૃદંત છે, કર્મણીભૂત કૃદંત. અને પાત્રાણી તો કે છે કે એનું વિશેષણ બની જાય તો એ કૃદંત વિશેષણ બનશે, કર્મણીભૂત કૃદંત. એટલે પાત્રાણીનું કૃદંત વિશેષણ થશે દત્તાની.
બરાબર. એટલે એવું નહીં કે આની આમ એ નથી પાછું આ, પણ આ કૃદંત છે. અને વિશેષણ છે એટલે આપણે મેં વાત કરી આગળ કે જે નામ લિંગ વચન વિભક્તિ હોય એ જ વિશેષણના પણ હોય છે, એને ફોલો કરે અને અનુસરે. એટલે પાત્રાણી તો દત્તાની. તો કહે છે કે ભવતા યાની પાત્રાણી દત્તાની, તમે જે વાસણો આપ્યા તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની. જુઓ મિત્રો કઈ રીતે છેતરવાની યોજના બનાવી, એને ઠગવાની યોજના બનાવી કે તે મારા ઘરમાં રાત્રે પ્રસૂતિ પામ્યા. એટલે પ્રસૂતિ થઈ. હવે પ્રસૂતિ એટલે ડિલિવરી થાય, પ્રસૂતિ થાય તો એ તો કોની થાય? કોઈ સ્ત્રી હોય, કોઈ પ્રાણીઓ હોય તો એ બીજા બાળકને બચ્ચાને જન્મ આપે. અહીં તો આ તો નિર્જીવ વસ્તુ છે, વાસણો તો નિર્જીવ છે, સજીવ નથી. તો પણ કહે છે કે અહીંયો એને આવી યોજના બનાવી લોભી માણસને છેતરવાની. એટલે કીધું કે તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની, તે કહે છે કે મારા ઘર ત્યાં વાસણોની મારા ઘરમાં રાત્રે શું થઈ? પ્રસૂતિ થઈ. અને એતાની લઘુની નૂતનાની પાત્રાણી. હવે જો પાત્રાણી શબ્દ છે આપણે ફરી વાત કરીએ વિશેષ્ય અને વિશેષણ. તો પાત્રાણી એ વિશેષણ છે, વિશેષ્ય છે, નામ છે. અને આગળ 3 વિશેષણ છે. એટલે નામ એક હોય પણ વિશેષતા એકથી વધારે હોય તો એ ત્રણેયના લિંગ વચન વિભક્તિ એક જેવા જ હોય. નપુંસકલિંગ, પ્રથમા વિભક્તિ, બહુવચન. ઓકે. તો એતાની એટલે આ, લઘુની એટલે નાના અને નૂતનાની એટલે નવા. કહે છે કે આ નાના નવા વાસણો ભવતઃ એટલે તમારા, એ ભવાન શબ્દનું ષષ્ઠી વિભક્તિનું રૂપ છે, જે ભવાન શબ્દ સર્વનામ માટે વપરાય છે. તો ભવતઃ એટલે તમારા, પાત્રાણામ અપત્યાની સંતિ. પાત્રાણામ એટલે વાસણોના, અપત્યાની એટલે અપત્યમ એટલે બચ્ચું, અને અપત્યાની એટલે બચ્ચાઓ, બહુવચન. બરાબર. તો તમારા વાસણોના શું છે? આ બચ્ચાઓ છે, નાના નાના બચ્ચાઓ છે આ તો. તમારા વાસણોના બચ્ચા છે જે રાત્રે મારા ઘરે જન્મ્યા છે. તમારા વાસણોએ આને શું આપ્યો છે? જન્મ આપ્યો છે. તમારા વાસણોની મારા ઘરમાં રાત્રે શું થઈ છે? પ્રસૂતિ થઈ છે. એટલે આ બધા ઉત્પન્ન થયા છે, વાસણોએ જન્મ આપ્યો છે. જુઓ કેવી યોજના બનાવી ઠગવાની. હા. તો કૂટનાથ એ કપટનો સ્વામી છે અને વિતદાસ એ સામે એક વણિક છે, વાણિયો છે, અને લોભી છે. અને લોભી છે એટલે આ જે છે એ કપટનો સ્વામી અને કપટ કરીને શું કરે છે? એને છેતરે છે. તો આ સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ છે મિત્રો. આટલા સુધી આપણે એને રાખીએ અને બીજા ભાગમાં હું તમને આવતીકાલે ફરી હું આ પાઠને આગળ લઈ જઈશ અને આ પાઠ આપણે પૂર્ણ કરીશું. બરાબર. કારણ કે એક ધાર્યું આપણે સતત ભણીએ તો વધારે પડતું થઈ જશે. એટલે કાલે આ પાઠને આપણે પૂર્ણ કરીશું. ઓકે. ઘરે રહીને કાર્ય કરતા રહેજો. બરાબર મિત્રો. તો સર્વ મિત્રોને મારા જય રાજા રામ, જય રાજા રામ.